ધોરાજી શહેરમાં પીવાના પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના દરેક વોર્ડમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી પીવાના પાણી સાથે ભળી જતું હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. દૂષિત પાણીના કારણે શહેરમાં રોગચાળો વકર્યો છે અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ ગયા છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. ધોરાજીની અંદર ભૂગર્ભ ગટરનું પાણી દરેક વોર્ડની અંદર આવે છે. દવાખાનાઓ ભરેલા હોય છે. નગરપાલિકાની ઓફિસોમાં કર્મચારીઓ કે ઓફિસરો હાજર રહેતા નથી. લેખિત અને મૌખિક ફરિયાદ કરવા છતાં કોઈ જ નિવેડો આવતો નથી. 5-6 દિવસે અને ક્યારેક 15-15 દિવસે ગંદુ પાણી આવે છે. પબ્લિકની ટાંકા મંગાવીને પાણી પીવું પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાની ઓફિસોમાં કર્મચારીઓ અને અધિકારીઓ હાજર જ નથી હોતા. લોકો જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે ઓફિસોને તાળા મારેલા હોય છે. સમગ્ર શહેરમાં પાલિકા દ્વારા ઠેર ઠેર ખાડા ખોદી નાખ્યા છે. 5 થી 6 દિવસે અને ક્યારેક 15 દિવસે લોકોને દૂષિત પાણી આપવામાં આવે છે, જેના કારણે ગરીબ લોકોને પોતાના ખર્ચે પીવાના પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર બનવું પડે છે. તંત્રના બહેરા કાને લોકોની બૂમો સંભળાતી નથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન ધારણ કરીને બેઠા છે. ત્યારે જનતાને શુદ્ધ પાણી ક્યારે મળશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. મારું નામ સલીમભાઈ શેખ, ધોળી છે આગેવાન. ધોળીમાં ભૂગર્ભ ગટરનું પાણી હરેક વોર્ડની અંદરમાં આવતું હોય ને રોગની કોઈ સંખ્યા જ નથી. આ દવાખાનાઓ ભરેલા હોય કે આપ જોઈ શકો છો. દવાખાના રિપોર્ટ લ્યો તો આપને સમજ પડી જાય કેવા કેવા બીમાર માણસો પડે છે. નગરપાલિકાની ઓફિસોમાં કર્મચારી લગાવીને ઓફિસરો પણ હાજર રહેતા નથી હોતા અને આ ફરિયાદ કેટલા ફરી કરેલી, મૌખિક લેખિત, તો કાંઈ આવું થતું નથી. આખા ધોળની અંદરમાં જગ્યાએ ખાડા કરી અને રાખી દીધા. 5-6 દિવસે પાણી આવતું હોય, ગંદુ પાણી આવતું હોય. પબ્લિકને તકલીફ તો કરી જ ને. પબ્લિકને ટાંકા મંગાવે, ગરીબ માણસોના ટાંકો મંગાવે ત્યારે મને પૂરું પડતું હોય ને. ક્યારેક 15-15 દિવસે પાણી આવતું, એ ગંદારું પાણી. મારી માંગ એમ છે ધોળાજીને સ્વચ્છ બનાવવા માટે કાયદેસરની પાણી લાઈનનું સારી રીતે લાઈન કરે અને કાયદેસર પાણી મળતું રહે. ધોળાજીના માણસો પાણીથી વંચિત થઈ ગયેલ છે, એને કાયદેસર પાણી મળે એવી મારી નમ્ર અપીલ છે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.